નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું દિનેશ વડવી અને પીઆર ઓર્ગેનિક કંપનીમાંથી આવું છું. હાલ વિહાણ ગામની મધ્યે એક શેરડીના પ્લોટની મધ્યે વિઝિટ કરવા માટે અમે આવ્યા છે અને મારી સંગતના અંદરમાં ઉપસ્થિત છે એ અમારા વિહાણ ગામના એક અગ્રણી અને કુશળ ફાર્મર કહી શકાય એવા વ્યક્તિ હસુભાઈ પટેલ મારી સમક્ષ ઉપસ્થિત છે અને તેમની સાથે કેટલીક અમે ચર્ચાઓ કરીશું, જેમણે પીઆર ઓર્ગેનિક કંપની તરફથી આપવામાં આવેલી કેટલીક પ્રોડક્ટો યુઝ કરી છે. તો નમસ્કાર હસુભાઈ. હા, અચ્છા, તમારું શુભ નામ જરા આખું નામ કઈ બતાવો. મારું હસમુખભાઈ દયાભાઈ પટેલ, ગામ વિહાણ. અચ્છા, હસમુખભાઈ દયાભાઈ પટેલ ગામ વિહાણના વતની છે અને પીઆર ઓર્ગેનિક તરફથી છાણમાંથી બનાવેલ દાણાદાર ખાતર એમણે શરૂઆત તંત્રમાં આ શેરડીના પ્લોટની મધ્ય એપ્લાય કર્યું હતું. તેના સંબંધી જરાક કોઈક તમને રિઝલ્ટ? અત્યારે તો મને રિઝલ્ટ લાગ્યું તો અત્યારે તો સારું લાગ્યું. ત્યારબાદ સ્પ્રે એનિમલ અને નેનો ગ્રીન ટેબ્લેટનો પાવર પ્લસ નો સ્પ્રે કર્યો છે. તેના દ્વારા જે થીપ્સ હતી, અમુક વ્હાઇટ ફ્લાયનો પ્રકોપ હતો, તેમાં પણ સારું એવું રિઝલ્ટ મળ્યું છે. બરાબર? હા, તેના પણ સારું અત્યારે તો રિઝલ્ટ લાગ્યું છે મને. હા, બધું કમ્પ્લીટ છે અત્યારે તો. હા, સારું છે એમ. અચ્છા હસુભાઈ, તમને મારી નમ્ર અપીલ એટલી જ છે કે આવનાર દિવસોની મધ્ય તમારા અડોશ પડોશમાં જે સાથી મિત્રો, તમે જ્યારે ચોરાહ પર સાંજના સમય બેસો છો ત્યારે બે ઘડીક પીઆર ઓર્ગેનિક કંપની સંબંધી પ્રોડક્ટ વિશે તમે પણ માહિતી આપજો કે મેં આ વસ્તુ યુઝ કરી છે અને આ વસ્તુ મને સારી લાગી, તો તમે પણ કરો. એટલો પ્રસ્તાવ તો મૂકશો ખરા ને? હા, યસ, ઓકે, મૂકું. હા હા બધાને વાપરવાનું ભલામણ કરશું. હા, બરાબર. હા, અત્યારે તો આ 3 મહિનાની શેરડીનો પ્લોટ છે. આ પ્રમાણે એમનું યુઝ કરેલું છે તો એનું રિઝલ્ટ મને સારું લાગ્યું છે. ઓકે ઓકે, ધન્યવાદ. હસુભાઈ તરફથી જે રિવ્યુ આપણને મળ્યા છે અને મારા ફોટોગ્રાફર મિત્રને જાહેર કરીશ કે જરાક ફ્લોટ નું બતાવજે. એકદમ કલર એકદમ લીલોતરીના અંદરમાં તમે જોઈ શકો છો અને ખાસ કરીને પેર પણ 3 મહિનાનો પ્લોટ થઈ ચૂક્યો છે અને 2 પેર પણ તૈયાર થઈ ચૂકી છે અને મારી ગણતરી પ્રમાણે કદાચ એની જે હાઈટ છે એ લગભગ 6.5 ફૂટ કરતા પણ પાતળીની હાઈટ વધારે જોવા મળે છે. તમે જોઈ શકો છો, જરાક બતાવજો. ઓકે, ધન્યવાદ.